સોમનાથ ખાતે સંસ્કાર ભારતી દ્વારા પ્રભાતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતભરના 300 થી વધુ કલાકારો હાજર રહ્યા હતા। તમામ કલાકારો રામ મંદિર ખાતે ઓડિટોરિયમ પહોંચ્યા હતા, જ્યાં તમામ કલાકારોએ પોતાની અવનવી સંસ્કૃતિ કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી। આજે સંસ્કાર ભારતી અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રભાતોત્સવનું આયોજન થયેલ છે, જેમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ગુજરાતભરમાંથી આવેલ 300 જેટલા કલાકારો છે પોતાનું કલાનું પ્રદર્શન કરવાના છે। આપણે જે હમણાં ત્રિવેણી ખાતે સંધ્યા આરતીની શરૂઆત કરી છે, તો અમારા આમંત્રણને માન આપી અને એમના જે ભારત એકમના પ્રમુખ છે મહેસુલ મંજુનાથજી, જે પદ્મશ્રી વિધાતા છે, અને અભયસિંહભાઈ રાઠોડ, જે ગુજરાત એકમના પ્રમુખ છે, તેઓ તેમના તમામ કલાકારોને લઈ અને અત્યારે ઉપસ્થિત રહેલ અને તેમના હાથે આપણે ત્રિવેણી માતાનું પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખેલ। અને મને ચોક્કસ આશા છે કે તમામ કલાકારોને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયેલો હશે। અહીં આજે સુયોગ એક પ્રાપ્ત થયો છે કે ત્રિવેણી ઘાટની મહાઆરતીનો મને લાભ મળ્યો છે, અને પર્વ એ નિમિત્ત હતું કે સંસ્કાર ભારતીનો આજે એક પ્રોગ્રામ છે। એ પ્રોગ્રામ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણું જે ખરેખર નવું વર્ષ ચૈત્ર સુદ એકમ એટલે કે પ્રતિપદાથી શરૂ થાય છે, અને આ વર્ષ જે દર વર્ષ હોય ને એને આ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સંવત્સર કહેવામાં આવે છે। આપણે જેને વર્ષ કહીએ છીએ એને સંવત્સર કહેવામાં આવે છે, અને આ સંવત્સરનું નામ છે સિદ્ધાર્થ, જે 2082 ગુજરાતીની વાત કરું છું, 2082 નું નવું વર્ષ શરૂ થાય છે, એનું નામ છે સિદ્ધાર્થ। છેલ્લા 17 વર્ષથી સોમનાથ દાદાના ચરણોમાં નવા વર્ષના પ્રથમ કિરણને સૂર્યને અર્ઘ આપીને વધાવવાનો સિલસિલો સંસ્કાર ભારતી ગુજરાત દ્વારા ચાલી રહ્યો છે। આ 17મું વર્ષ છે, અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી સમગ્ર રાત્રિ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લા સમિતિના કલાકારો પોતાની મંચની અંદર કલાકૃતિઓ રજૂ કરે છે। આ વખતે પંચશીલ કાર્યક્રમ અન્વયે પર્યાવરણ એ મુખ્ય થીમ છે આ કાર્યક્રમનો, અને પર્યાવરણના જતનને લઈને ગુજરાતના લગભગ 400 જેટલા કલાકારોએ સમગ્ર રાત્રિ દરમિયાન તેઓ ભવાઈ, લોકનૃત્ય, કથક, ભારતનાટ્યમ, સમૂહ ગીત, આ રીતે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો સમગ્ર રાત્રિ દરમિયાન કરવાના છે। ખાસ એ જ બોલવા જઈ રહ્યું છે, ખાસ કરીને 300 કલાકારો અહીં પ્રસ્તુતિ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદીજી એનું ખૂબ મોટું અભિયાન આદર્યું છે, ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું। 300 કલાકારો જેમ કે ઘણા બધા આપણા મંજુનાથજી વાયોલિન ફરીવાર એકટ કરજો, 300 જેટલા કલાકારો આજે પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છે, જેમ કે મંજુનાથજી વાયોલિનિસ્ટ, બહુ મોટા ગજાના કલાકાર છે, નયનભાઈ પંચોલી, અને લોક નૃત્ય, સંગીત, કલા ઘણી બધી એનાથી પ્રસ્તુતિ થવાની છે। અને ત્રિવેણી સંગમ પર મહાઆરતી આજે થઈ, સરસ્વતી, હરિની અને કપિલા, આ 3 સરસ્વતી મહાસંગમ, ત્રિવેણી સંગમ, એના ઉપર આરતી કરી હું ખૂબ ખૂબ પોતાની જાતને ભાગ્યશાળી ગણું છું, અને ખૂબ ખૂબ ધન્યવાદ સૌને હું ધન્યવાદ આપું છું।